Sir, welcome. ઓકે સર, થેન્ક યુ. ત્રીજા દિવસની ઓનલાઈન ટ્રેનિંગ મીટિંગની અંદર આજે દરેક મિત્રોનું ડિસ્ટ્રીબ્યુટર લઈને લીડર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે. દરેક લોકોનું વેલકમ આજની ઝૂમ વેબિનારની અંદર. 2 દિવસથી આપણે પ્રોડક્ટ ટ્રેનિંગ ચાલે જ છે અને મિનિમમ 9 પ્રોડક્ટ આપણે જોઈ લીધી છે. ઘણા બધા મિત્રોએ પ્રોડક્ટનું નોલેજ પણ લીધું છે, ઘણા લોકો ડાયરીમાં નોટ પણ કર્યું છે, ઘણા લોકોને કદાચ ફોટાએ પડ્યા છે એના સ્ક્રીનના અને પછી નોટ ડાઉન કરી શકશે. તો નોટ ડાઉન કરવું બહુ જરૂરી છે, જે સાહેબે આપણે કીધું કે નોટ ડાઉન કરીશું તો જ બધું યાદ રહેશે, રિવિઝન થશે કહેવાનો મતલબ. કારણ કે લખેલી વસ્તુ રિવિઝન થશે, મગજની અંદર કશું રહેશે નહીં. તો ખાસ નોટ ડાઉન કરવું. તો આજની આપણે ટ્રેનિંગો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. સાહેબ સ્ક્રીન આવી ગઈ? Yes, sir. આઈ તો સૌપ્રથમ દોસ્તો દરેક લોકોનું વેલકમ આજની સવારની ઝૂમ વેબિનારની અંદર. આજે આપણે પ્રોડક્ટની વાતચીત કરીશું. નેક્સ્ટ પ્રોડક્ટ છે આપણે યુરી પ્લસ લિક્વિડ અને ટેબ્લેટ, જે બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ છે એ યુરી પ્લસ લિક્વિડ અને ટેબ્લેટ. કારણ કે મોસ્ટ ઓફ દરેકના ઘરની અંદર ક્યાંક ને ક્યાંક આ પ્રોબ્લેમ દરેકના અંદર હોય છે, સ્ટોનનો, પથરીનો. દરેક લોકો આ પથરીના પ્રોબ્લેમના કારણે ઘણી બધી તકલીફોના કારણે પીડાતા હોય છે. યુરિક પ્લસ લિક્વિડ અને ટેબ્લેટ આ શું કામકાજ કરે છે, બોડીમાંથી પથરી કઈ રીતે રિમૂવ કરે છે, કહેવાનો મતલબ તમે જોઈ શકો છો. એનું નામ છે યુરિક પ્લસ, મતલબ કે યુરિનના આપણો પ્લસ ચોખ્ખું રાખવાનું કામકાજ કરે છે, કહેવાનો મતલબ. જે લિક્વિડ ફોર્મમાં પણ આવે છે અને ટેબ્લેટ ફોર્મમાં પણ આવે છે. પણ આજે ખબર છે કે જે લોકોને પથરીનો દુખાવો થયો છે એને ખબર છે કે પથરીનો દુખાવો થાય એટલે આમ તમે ઘરની અંદર આમ બિલકુલ રહેવાતું ના હોય એવી રીતે તકલીફ પડતી હોય છે. એનું પેન સહન થતું નથી, દર્દ એની તકલીફ સહન થતી નથી. તો તાત્કાલિક લોકો એલોપેથિકનો ડોઝ તો લઈ લે છે, મતલબ કે ઇન્જેક્શન લઈને એનો ડોઝ કમ્પ્લીટ કરી શકે છે, કોઈ ટેબ્લેટ દ્વારા ડોઝ કમ્પ્લીટ કરી શકે છે. પણ એક કાયમી ધોરણનો ઈલાજ આપણો છે નહીં. એ અમુક સમય સુધી તમને જ રાહત આપતી હોય છે. જેમ કે વાતચીત કરીશું તો ડોક્ટર પથરીની રિપોર્ટ જોયા પછી, પથરીની સાઇઝ જોયા પછી નક્કી કરી દે છે કે તરત કે ભાઈ તમારે ઓપરેશન કરવું પડશે તાત્કાલિક. ભલે ઓપરેશન થોડું ચાલે એવું હોય છે, પણ છતાં ડોક્ટર આપણે ક્યાંક ને ક્યાંક કહેતા હોય છે કે તમારે ઓપરેશન કરીને પથરી નીકળશે તો જ નીકળશે, બીજી પથરી નીકળશે નહીં. તો લોકો બીકના મારે ક્યાંક ને ક્યાંક ઓપરેશન કરી દે છે. તો ઓપરેશન બે રીતે થાય છે. તો લેઝર કિરણથી પણ ઓપરેશન થઈ શકે છે, જે અંદર કોઈ હોલ પાડવો નથી પડતો હતો. બીજું થાય છે કે લાપોટી જે કહેવાય, મતલબ બસની અંદર ઊંઘાડી તમારા ઉપર એક સીધું એટેક કરતા હોય છે કિરણો. એ કિરણો સીધા એટેક કરે એટલે બોડીની અંદર એ કિરણો જતા હોય છે અને સીધા એના પથરીને તોડી નાખે છે, કહેવાનો મતલબ. તો એક લાપોટી જે કહેવાય છે, એનું નામ છે લાપોટી, જે બસની અંદર ઉઘાડી કરવામાં આવે છે. તો આ બે પ્રકારના લીધે લોકોને ક્યાંક ને ક્યાંક થતા હોય છે. તો યુરિક પ્લસ લિક્વિડ અને ટેબ્લેટ શું કામકાજ કરશે એની વાતચીત કરીશું. યુરિક પ્લસ લિક્વિડ અને ટેબ્લેટ જે વ્યક્તિએ બનાવી છે એ વ્યક્તિ તમે જોઈ શકો છો સ્ક્રીન પર. જે વૈજ્ઞાનિક છે ડોક્ટર સુરેશ પટનાકર, સાયન્ટિસ્ટ છે આપણા. જ્યારે આપણે યુરિક પ્લસ લિક્વિડ અને બહુ ઘણા બધા એક્સપિરિયન્સ પછી એ સાહેબે બનાવેલી છે, રિઝલ્ટ ઓરિએન્ટેડ છે. બીજી વસ્તુ કે સાહેબને 30 વર્ષનો અનુભવ છે. શેનો? 30 વર્ષનો એલોપેથિક અને આયુર્વેદિકનો અનુભવ છે સાહેબને. અને આખી પ્રોડક્ટ બનાવેલી છે સિસ્ટમેટિક, અને ઘણા બધા ટ્રાયલ સાહેબ કરી ચૂક્યા છે ઓલરેડી. પહેલા ક્લિનિકલ ટેસ્ટ કરેલા છે, એના પછી જ આપણે માર્કેટમાં આવેલી છે આ વસ્તુ. તો આ સાયન્ટિસ્ટ દ્વારા આપણે પ્રોડક્ટ ડિઝાઇન કરેલી છે યુરિક પ્લસ લિક્વિડ અને ટેબ્લેટ. પણ યુરિક પ્લસ મતલબ કે યુરિનની અંદર, પેશાબની અંદર ઇન્ફેક્શન હોય છે, ક્યાંક ને ક્યાંક બળતરા પડતા હોય છે પેશાબની અંદર. અમુક ટાઈમે આપણે વોશરૂમ જતા હોય તો વોશરૂમ ક્યાંક ને ક્યાંક લોકો બળતરા પડતા હોય છે પેશાબની અંદર. તો ક્યાંક ને ક્યાંક એના રચકણો, જે પથરીના જે રચકણો હોય છે એ ક્યાંક ને ક્યાંક અટકેલા હોય છે. એના કારણે ઘણા બધા લોકોનો પેશાબ અટકીને આવતો હોય છે, કહેવાનો મતલબ. ફૂલ ફોર્સમાં જે પેશાબ આવતો, જે પેશાબ લોકોને આવતો નથી હોતો. તો ક્યાંક ને ક્યાંક જે સ્ટોનના અંદર લોકો ઓપરેશન તો કરાવી દીધું હશે, પણ ઓપરેશનથી પછી અંદરનો ક્ષાર તો ક્ષાર જ રહી જાય છે. લોકો ઓપરેશન કર્યા પછી શું છે, ડોક્ટર ખાલી પથરી રિમૂવ કરે છે, ખાલી પથરીને ભાગી નાખે છે, પણ અંદરનો ક્ષાર તો નીકળતો નથી. ક્ષાર તો એ જ રહે છે. એક ક્ષાર કાઢવા માટે ડોક્ટર તમને 6 મહિનાની ગોળીઓનો કોર્સ આપી દે છે. 6 મહિના કન્ટિન્યુ આપણે એલોપેથિક લઈએ છીએ
તો આપણને ખબર જ છે કે એ 6 મહિનાની તકલીફની અંદર આપણને શું હાલત થાય છે. કારણ કે જે પથરીનો જે ડોઝ આવે છે એલોપેથિકનો, એ બહુ હેવી ડોઝ હોય છે. એ હેવી ડોઝના કારણે એક તકલીફો મટાડે છે, પણ જોડે આપણે તકલીફ બીજી ઊભી કરી નાખે છે કહેવાનો મતલબ. તો એના કારણે આપણે યુરિક પ્લસ લિક્વિડના ટેબ્લેટ, જે આયુર્વેદિક પદ્ધતિથી આખી બનાવેલી છે સિસ્ટમથી, તો એ શેના ઉપર કામકાજ કરે છે? સૌથી પહેલા પ્રોડક્ટના ફાયદા શું છે એ ફાયદા આપણે સમજવા પડશે. કોઈને તકલીફ નથી, એ લોકો પણ એમને એમ પ્રકારે જો યુઝ કરે છે યુરિક પ્લસ લિક્વિડ, તો પણ કોઈ ખોટી વસ્તુ નથી. કોઈ એવું નથી કે તમને કંઈક સાઈડ ઇફેક્ટ થશે, ના. આપણા બોડીમાં જે પણ ટોક્સિન કચરો, મતલબ અંદર પેશાબમાં પણ કચરો અટકી ગયેલો છે, એ કચરાને કમ્પ્લીટ રિમૂવ કરવાનું કામકાજ કરશે. મતલબ મૂત્રમાર્ગથી થતા ચેપની અંદર પેશાબની નળીઓને બિલકુલ ચોખ્ખી રાખવાનું કામકાજ કરશે. એટલે કોઈ ચેપ આપણા ભવિષ્યમાં પણ અંદર આવતા નથી. બીજું, કિડની અંદર ઘણા બધા એલોપેથિક દવાના કારણે કિડની ક્યાંક ને ક્યાંક ડેમેજ થતી હોય છે, લીવર ડેમેજ થતા હોય છે. અને એ બધી એલોપેથીના કારણે કંઈક ને કંઈક આપણે પાણી પીએ છીએ તો અમુક પાણી અંદર અમુક એવા ખારાશ પડતું પાણી આવી જતું હોય છે, તેના કારણે આપણે પથરીના પ્રોબ્લેમ થતા હોય છે. તો આ વસ્તુ શું કરશે? કિડની અને મૂત્રપિંડમાં થતી પથરીને બિલકુલ અટકાઈ નાખે છે. અને પથરીની જે રચના છે એના એકદમ સંવેદનશીલ હોય છે, કે મતલબ કે એના કઠ્ઠા કઠ્ઠા ટાઈપની હોય છે પથરી. અમુક ટાઈમે લોકો નાની પથરી કણ દ્વારા હોય છે, અમુક લોકોને ચોરસ, અમુક લોકો લંબગોળ, અલગ અલગ પ્રકારની પથરીના આખા અંદર આકાર બનતા હોય છે કહેવાનો મતલબ. તો આ વસ્તુ શું કરે છે? પ્રોડક્ટના ફાયદા, આ વસ્તુને લેવાથી પથરીના અંદર ભાગીને પેશાબમાંથી બહાર કાઢે છે કહેવાનો મતલબ. બીજું કે પહેલાથી ઘણી બધી કિડની અંદર મૂત્રપિંડ પથરીની સાઇઝ ઘણી બધી મોટી હોય છે, તો એના ઘટાડવામાં મદદરૂપ થાય છે આ વસ્તુ. અમુક પથરીની સાઇઝ 8 mm, 9 mm, 10 mm, 12 mm એવી પથરીની સાઇઝ હોય છે કહેવાનો મતલબ. ઘણા લોકોને 18 mm પથરીની સાઇઝ પણ આવેલી છે રિપોર્ટની અંદર. તો આ શું કરશે? પથરીની અંદર ધીમે ધીમે કટકા કરીને એનો કદ બિલકુલ નાનો કરવાનું કામકાજ કરે છે. મતલબ કે પેશાબમાંથી બિલકુલ ભાગીને પથરીને ધીમે ધીમે પેશાબ દ્વારા રિમૂવ કરવાનું કામકાજ કરે છે. બીજું, પથરીના ઘણા બધા પ્રકારના કદ, મતલબ ધીમે ધીમે ઘટાડવાનું અસરકારક અને પેશાબ દ્વારા બહાર કાઢવામાં આ મદદરૂપ થાય છે. જે વાતચીત કરીએ કે આ વસ્તુના ભાગ્યા પછી જે પણ એનો કદનો આકાર છે, કાચના આકારના આ યુરિક પ્લસ લિક્વિડ અને ટેબ્લેટ બંને સાથે વાપરવાથી એને ભાગી નાખે છે. ભાગીને એનો રચકણો જે બધા છે કણ, એ બધા પેશાબ દ્વારા બહાર નીકળે છે. ઘણા બધા લોકોના રિઝલ્ટ એવા પણ આવેલા કે પથરીના બિલકુલ પેશાબના ફોર્સથી બિલકુલ બહાર નીકળી ગયેલી છે. મતલબ કે લોકોના હાથમાં પણ આવેલી છે કહેવાનો મતલબ. તો એવા કણ પણ લોકોના ડાયરેક્ટ બહાર આવેલા છે. મતલબ એ ક્યારે પોસિબલ છે? તો જ્યારે પેશાબની નળીની અંદર પથરી નજીક આવી ગઈ હોય કહેવાનો મતલબ. નજીક આવી હોય અને પેશાબ ફૂલ જોશમાં આવે એટલે તરત સીધી એના ફોર્સથી એ સીધી બહાર ફેંકાતી હોય છે પથરી કહેવાનો મતલબ. જેના કારણે એ લોકો તાત્કાલિક એ વસ્તુ દેખાતી હોય છે, પથરીની સાઇઝ. બીજું, પથરીના કારણે ઘણા બધા પેટમાં અને પીડાની અંદર ઘણી બધી તકલીફો રહેતી હશે, જેમ કે પાછળ કમરનો આખું બેક પેન પકડી જતું હશે, પાછળ કમરનો દુખાવો. જેના પથરી છે ને સૌથી પહેલો ભાગ ક્યાં? પાછળનો ભાગ પકડાય છે કહેવાનો મતલબ. તેમને પગનો દુખાવો થાય છે. એટલે વધારે પડતી સમસ્યા પ્રોબ્લેમ થતા હોય છે. તો એ પ્રોબ્લેમમાં પણ આપણે યુરિક પ્લસ લિક્વિડ અને ટેબ્લેટ બહુ સારું કામકાજ કરે છે. અને પેશાબને લગતી કોઈ પણ સમસ્યા હશે, પેશાબ પીળો હશે, અટકીને આવતો હશે, પેશાબમાં બળતરા બળતા હશે, આવા કોઈ પણ ઇન્ફેક્શન પેશાબની અંદર હશે, તો આ ઇન્ફેક્શન દૂર કરવાનું બહુ સારું કામકાજ કરશે યુરિક પ્લસ લિક્વિડ અને ટેબ્લેટ. બીજું વાતચીત કરીએ કે આ વસ્તુ આપણે કોણ યુઝ કરી શકે છે અને કોણ વાપરી શકે છે. તો જે લોકોના કમર, મતલબ ના કીધું કે પથરીનો દુખાવો જ્યારે થશે એટલે લોકોને ખબર પડી છે કે આ મને પથરીનો દુખાવો જ છે, કારણ કે એના સિમ્ટમ્સ દેખાઈ જાય છે. કારણ કે પાછળ કમરના દુખાવાથી ચાલુ થઈ જતું હોય છે કહેવાનો મતલબ. પેટમાં લોકોનું દુખાવાનું ચાલુ થઈ જતું, આ બધા સમસ્યાના પ્રોબ્લેમ છે. મતલબ કે જે લોકોને પેશાબ કરતી વખતે દુખાવો થતો હોય, અમુક ટાઈમે બળતરા બળતા પેશાબની અંદર ઓછી માત્રામાં પેશાબ આવતો, જે આપણે વાતચીત કરીને તો અટકીને પેશાબ આવતો હોય, તો એ લોકો માટે પણ બહુ આ યુરિક પ્લસ જરૂરી છે. બીજું કે જે લોકોને હળવો તાવ રહેતો હોય, નોર્મલ ઇન્ફેક્શન જો વારે ઘડે તાવ ઉતર ચઢ, તાવ ઉતર ચઢ, તાવ કન્ટિન્યુ ચાલુ જ રહેતો હોય છે, તો એવા સમયની અંદર આપણે પેશાબમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ રહેતા હોય છે. બીજું, અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટિંગ, મેં જે વાતચીત કરી અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટિંગ કિડની અને પેશાબની નળીઓમાં પથરી છે તે જાણકારી આપવાનું કામકાજ કરે છે. તો આ અલ્ટ્રાસાઉન્ડની સિસ્ટમથી પણ કામકાજ કરે છે. બીજું, આ ડોઝ કેટલી માત્રામાં આ ડોઝ આપણે કસ્ટમરને આપી શકીએ છીએ, આ ડોઝ બહુ યાદ રાખવો જરૂરી છે. આ ડોઝમાં જેટલા પણ ડોઝ આપણે સિસ્ટમ આપેલી છે, બતાવેલી છે, એ ડોઝથી એક્સ્ટ્રા ડોઝ આપણે કોઈને કહેવાનો નથી કહેવાનો મતલબ. જેટલો ડોઝ છે એટલા ડોઝની જ વાતચીત કરવાની છે, એનાથી ઉપર નીચે કોઈ કરવાનો નથી. તો એની વચ્ચે ખાસ વાતચીત કરી છે કે આ ડોઝ તમે કઈ રીતે આપી શકો છો. એક તો ચમચીની અંદર ભોજન પછી દિવસમાં 2 વાર 1 ચમચી લઈ શકીએ છીએ, પણ 1 ચમચી ક્યારેક નોર્મલ તકલીફ હોય, એટલી બધી મોટી સાઈઝની પથરી ના હોય, મતલબ 3 mm 4 mm પથરી હોય, બહુ પીડા ગંભીર ના હોય, તો તમે 1 ચમચી દિવસમાં આપી શકો છો, સવારે 1 અને સાંજે 1 જમ્યા પછી.
પણ કદાચ સમજો કે પથરીની સાઈઝ મોટી આવી, રિપોર્ટમાં તમે જોયું કદાચ કે ભાઈ પથરીની સાઈઝ 10 mm, 12 mm, 15 mm, 18 mm પથરીની સાઈઝ આવી ગઈ છે, એનો દુખાવો કન્ટિન્યુ ચાલુ જ રહે છે, વધારે પડતી તકલીફો અમુક ટાઈમે દુખાવો થઈ જતો હોય છે, તો એ વ્યક્તિના શરૂઆતમાં દિવસનો ડોઝ ડબલ કરી દેવો પડશે. 15 દિવસની અંદર ડોઝ ડબલ કરવો પડશે. કે મતલબ જો 1 ચમચી હતી પણ આપણા 2 3 ચમચી, જો વધારે તકલીફ હોય તો 3 ચમચી સવારે, 3 ચમચી સાંજે ડોઝ કરી દેવો પડશે. કે મતલબ તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી પડશે. અને કોની પથરીની સાઈઝ મોટી છે 10 mm ઉપર, 8 mm ઉપર, તો એ વ્યક્તિને યુરિક પ્લસ લિક્વિડની સાથે સાથે આપણે ટેબ્લેટ બહુ એડ કરવી જરૂર છે યુરિક પ્લસની, તો રિઝલ્ટ એને ફાસ્ટ પથરીને તોડવાનું કામકાજ કરશે. તો પથરીની કોઈ સાઈઝ વધારે પડતી લાગતી હોય તો આ ડોઝ એ લોકો શરૂઆતની અંદર 15 દિવસ બમણો કરી શકે છે. આપણે કહી શકીએ કસ્ટમરને તમારી પથરીની સાઈઝ કે મોટી છે અને તમારે તકલીફ વધારે છે અને ઘણા સમય છે તો તમારો ડોઝ શરૂઆતમાં 15 દિવસ આનો ડબલ ચમચી કાં તો 3 ચમચી તમારે દિવસનો ડોઝ કરી દેવો પડશે. બીજું કે ખાસ વસ્તુ જેના પણ આપીએ છીએ ખાસ વસ્તુ કેવું કે પૂરતી માત્રામાં પાણી જેટલું બને એટલું દિવસમાં વધારે પીપી કરવું. મતલબ કે પથરી દવા તો આપણે યુરિક પ્લસ અસર તો કરશે જ, પણ ફાસ્ટ રિઝલ્ટ માટે આપણે લિક્વિડ ઉપર રહીશું. મતલબ કસ્ટમર જો લિક્વિડ ઉપર રહેશે, દિવસનું ગમે તેટલું પાણી વધારે પીપી કરશે તો પણ એ પથરી એના ફોર્સથી ફટાફટ બહાર નીકળી જશે. ક્યાં મતલબ તો એ વ્યક્તિને ખાસ કેવું, ભલે તમે પાણી કલાક 2 કલાક પીતા હો પણ તમે કલાકની અંદર 3 થી 4 વાર પાણી પીવાનું રાખો. ક્યાં મતલબ તો જેટલું પાણી પીપી કરશે એનાથી વધારે રિઝલ્ટ ફાસ્ટ મળે છે. બીજું બિન શાકાહારી ખોરાકને એવોર્ડ કરવા, મતલબ કે જે બી વાળા ખોરાક આવે છે, બી વાળા જે આપણે ઓલરેડી કહીએ છીએ કે બી વાળા ખોરાક એવોર્ડ કરવા પડશે આપણને ખાવાની અંદર. તો એવા કયા ખોરાકો છે ક્યાંનો મતલબ, તો આ બધી વસ્તુ કોબી, મૂળો, દૂધી, શિમલા મિર્ચ, પપૈયા, આ બધું જ ખાવાનું થોડું એવોર્ડ કરવું પડશે. ક્યાંનો મતલબ કારણ કે સૌથી વધારે જો પથરીના પ્રોબ્લેમ થતા હોય તો આ બી વાળી વસ્તુ ખાવાથી પ્રોબ્લેમ પણ વધારે થતા હોય છે. સૂકો કઠોળ, મશરૂમ, બટાકા, પાલક આ બધું નુકસાનકારક છે. કહેવાનો મતલબ તો કસ્ટમરને આ બધું જાણ કરવું પડશે. ખાલી પ્રોડક્ટ આપવાથી કશું થશે નહીં. પ્રોડક્ટ આપ્યા પછી એની સાથે સાથે જે ચરી આપણે પાડવી પડે અમુક પ્રોડક્ટની અંદર, આપણે બધી પ્રોડક્ટમાં ચરી નથી પડાવતા, પણ અમુક પ્રોડક્ટ એવી છે કે જેમાં આપણે ચરી પડાવવી પડશે. અને જો ચરી પડાવવાનું કહીશું તો જ એને રિઝલ્ટ થોડું ફાસ્ટ મળશે. પણ જો આપણે ચરી નથી પડાવતા, ખાલી પ્રોડક્ટ આપી દીધી, સેલ કરવાના ગણતરી આપણે જો પ્રોડક્ટ આપી દીધી અને તમે કીધું કે જે ખાવું એ ખાઈ શકો છો, તો એ વ્યક્તિ તો બી વાળા ખોરાક પણ ખાવાના છે, બધું જ ખાવાના છે, પાણી પણ ઓછું પીછે, તો એ વ્યક્તિને જલ્દી રિઝલ્ટ મળશે નહીં. તો આ વસ્તુ લોકો ખાસ કેવી જરૂરી છે. બીજું આ વસ્તુ આપણે ખોરાક બિલકુલ બંધ કરવાનો છે. આવાના યુનિક સેલિંગ પોઈન્ટ શું છે? સૌથી પહેલો પેટન્ટ ફોર્મ્યુલા છે. માર્કેટમાં આવી બીજી કોઈ જ પ્રોડક્ટ ડિઝાઇન કરી શકે એવું નથી. આની પેટન્ટ ફોર્મ્યુલા છે જેનો આખો બેચ નંબર પણ આપણને મૂકેલો છે, જે બીજું કોઈ વ્યક્તિ ડુપ્લિકેશન કરી શકે નહીં. બીજું ક્લિનિકલ ટેસ્ટ પ્રૂવન થયેલું છે. 4 mm થી 9 mm પથરીની સાઈઝ તો ઓલરેડી પ્રૂવ થઈ જ ચૂક્યું છે રિમૂવ કરવાની, પણ આપણા બધા લોકો તો 10 mm ઉપરની પથરી પણ રિમૂવ કરેલી છે. ત્યાંનો મતલબ એટલું પણ રિઝલ્ટ ફાસ્ટ આ વસ્તુ આપી છે. સાયન્ટિસ્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું જ્યારે પ્રોડક્ટ બનાવ્યા પછી 4 mm થી 9 mm ની સાઈઝ તો તમારા પથરીમાં કાઢશે જ, પણ આપણે તો 10 mm ઉપરની પથરી પણ આપણે રિઝલ્ટ લીધેલા છે. 18 mm ની પથરી એ તો થોડા 22 mm ની પથરીનું પણ આપણે રિઝલ્ટ ક્યાંક ને ક્યાંક મળેલું છે. બીજું કે આ વસ્તુનો મેં વાતચીત કરી હતી કે વૈજ્ઞાનિકના અનુભવ, જે શરૂઆતમાં મેં કીધું હતું સુરેશ પટનાગર સાહેબ જે સાયન્ટિસ્ટ છે, એમને 30 વર્ષનો અનુભવ છે સાહેબ એલોપેથિક આયુર્વેદિકની અંદર. મતલબ ઘણા બધા એક્સપિરિયન્સ પછી આ સાહેબ પ્રોડક્ટ બનાવેલી છે એમના અનુભવ પછી. અને ખાસ આ વસ્તુ એવું નથી કે તાત્કાલિક આપણી માય લાઈફસ્ટાઈલની અંદર આવી ગઈ, ના. સૌથી પહેલા 5000 કસ્ટમર ટેસ્ટ કરેલો છે ઓલરેડી. કહેવાનો મતલબ અને ટેસ્ટ સક્સેસફુલ થયા પછી જ આ પ્રોડક્ટ બનેલી છે, બહાર આવેલી છે. તો તમે જોઈ શકો કે 5000 દર્દી પર સક્સેસફુલ ટેસ્ટેડ ફોર્મ્યુલા આ થયેલી છે. કહેવાનો મતલબ એ વસ્તુ ખાસ છે કે આ દરેકના યુઝ કરી શકીએ છીએ, દરેક પણ આપણે યુઝ કરાવી શકીએ છીએ. બીજાનો ડોઝ કેવી રીતે લેવાના છે? તો લિક્વિડ જે છે એ ડોઝ આ સિસ્ટમથી લેવાનો છે. કે લિક્વિડ છે એના નોર્મલ કન્ડિશનની અંદર 10 ml દિવસમાં 2 વાર, બપોરે મતલબ સવારે નાસ્તો કર્યા પછી 2 ચમચી, રાત્રે જમ્યા પછી 2 ચમચી લઈ શકીએ છીએ. નોર્મલ કન્ડિશન જે વાતચીત કરી કે કોઈને તકલીફ ઓછી છે, નાની સાઈઝની પથરી છે, તો તમે આ રીતે ડોઝ 2 ચમચી આપી શકો છો. પણ ક્રિટિકલ કન્ડિશન છે જે મેં વાત કરી કે 3 ચમચી, સવારે નાસ્તો કર્યા પછી 3 ચમચી અને રાત્રે જમ્યા પછી 3 ચમચી આપી શકીએ છીએ. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે. ડોઝ પથરીની સાઈઝ પ્રમાણે આપણે રિપોર્ટ જોયા પછી આ ડોઝ આપણે નક્કી કરી શકીએ છીએ.
બીજું ટેબ્લેટનો ડોઝ કેવી રીતે, તો સવારે નાસ્તો કર્યા પછી એક કેપ્સ્યુલ છે ને રાત્રે ભોજન કર્યા પછી એક કેપ્સ્યુલ છે આપણી. તો આ ડોઝના ખાસ આપણે ધ્યાન રાખવું પડશે. લિક્વિડ ફોર્મની અંદર નોર્મલ સાઇઝમાં 2 ચમચી અને વધારે તકલીફમાં આપણે 3 ચમચી પણ એડ કરી શકીએ છીએ. બીજી વસ્તુ કાનું પેકેજિંગ છે. 200 ml લિક્વિડ આવે છે જેની એમઆરપી છે 475 રૂપિયા, જેનો ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ છે 340 રૂપિયા અને રિટેલ પ્રોફિટ મળે છે આપણને 135 રૂપિયા. જેનું નામ છે યુરીફ્લસ લિક્વિડ અને કેપ્સ્યુલ. જે ડબ્બીમાં 60 આવશે. અને મેન આની અંદર જે સ્ટાર હબ, જેમ કે આપણે લીવગેનની વાત કરી હતી કે રેવંચીની કરીને જડીબુટી નાખેલી લીવગેનની અંદર જે માસ્ટર કેટલું કામકાજ કરતી હતી, તો આ યુરીપ્લસની અંદર ફુલેતી કરીને જડીબુટી છે જે પથરીને તોડવાનું કામકાજ કરે છે. એનો મતલબ કે બહુ સ્ટાર હબ છે જે સીધી પથરીને ભાગવાનું અંદર કામકાજ કરે છે. બહુ સારી જડીબુટી અંદર એડ કરેલી છે. જે કેપ્સ્યુલની પણ એમઆરપી છે 1100 રૂપિયા, ડીપી ભાવ 820 રૂપિયા અને આપણને રિટેલ પ્રોફિટ મળે છે 280 રૂપિયા. પણ સાવચેતી શું રાખવાની છે ખાસ, આ પોઈન્ટ બહુ જરૂરી છે. ટેક કેર, સાવચેતી. તો 4 અઠવાડિયા પછી આપણે સોનોગ્રાફી કરાવવી જરૂરી છે. કોઈ પણ પ્રોડક્ટ આપણે આપીએ છીએ તો વ્યક્તિના આપણે પહેલા કેટલા એમએમની પથરી છે એ જાણી લેવું, એ રિપોર્ટ જોઈ લેવું અને 1 મહિના પછી કન્ટિન્યુ વાપર્યા પછી ફરીથી એને કહેવાનું કે તમે હવે સોનોગ્રાફી કરાવો. તો સાઈઝનું લોકેશન ખબર પડશે. આપણે સાઈઝ મતલબ પથરીની સાઈઝ કેટલી થઈ, પહેલા કેટલી હતી, મહિનામાં આપણે કેટલી થઈ, ફરક પડ્યો કે નથી પડ્યો. તો આપણે જો કદાચ ફરક ના દેખાતો હોય તો કોઈ બીજી પ્રોડક્ટ આપણે અંદર એડ કરવી હોય તો આપણે કરી શકીએ છીએ. કહેવાનો મતલબ તો આ વસ્તુ ખાસ એ લોકોના કસ્ટમરને કેવી જરૂરી છે. અને આ રિપોર્ટ ખાસ કરાવો. કેયુબી, કિડની, યુરિન અને બ્લેડરનો આ રિપોર્ટ દોસ્તો ખાસ કરાવવો જરૂરી છે. 2 વીક લીધા પછી જો વધારે દુખાવો થતો હોય, કદાચ આપણે યુરીપ્લસ લિક્વિડ ચાલુ કરી નાખી કસ્ટમરે, પણ છતાં એનું તકલીફ વધારે ચાલુ છે દુખાવાની અંદર, એને રહેવાતું નથી હોતું કહેવાનો મતલબ, તો એ વ્યક્તિને ખાસ કેવું કે સાહેબ તમે એક કામ કરો, પહેલા ડોક્ટરનું થોડું સજેશન લઈ લો, ડોક્ટરને તમે બતાવી દો અને પછી તમે આપણે સ્ટાર્ટ કરો. કારણ કે તાત્કાલિક શું છે, પથરીની તકલીફમાં એવું નથી કે આપણે દવા આપી આવી તો કાલ સવારે રિઝલ્ટ મળી જશે. ના, પથરીની તકલીફ હોય એને ખબર છે કે દુખાવાની તકલીફ રહેવાતું નથી હોતું, તો એ લોકો તાત્કાલિક ડોઝ એ ડોક્ટરનો જરૂરી છે એલોપેથિકનો, જેના કારણે તાત્કાલિક 1-2 દિવસમાં રાહત લઈ શકે છે. હા, પછી આપણી પ્રોડક્ટ ચાલુ કરશે તો રિઝલ્ટ તો 100% મળવાના જ છે કહેવાનો મતલબ. પણ આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી, તકલીફોને વધારે છે તો ડોક્ટરની સલાહને ખાસ કહેવાનું લેવાની. બીજું પેન ક્લિયર જરૂર હોય તો જ લેવાની છે, જે આપણે બહારથી ડોક્ટરો આપે જ છે. બધા લોકો દુખાવો નોર્મલ થઈ ગયો છે એટલો દુખાવો રહેતો નથી, તો આપણે કહી શકીએ ભાઈ પેન ક્લિયર તમને જરૂર હોય તો જ લઈ શકો છો કહેવાનો મતલબ. દુખાવો થાય તો જ, પણ આ વસ્તુ તમે ચાલુ રાખી શકો છો. પણ આપણે નથી કહેવાનું કે તમે પેન ક્લિયર બંધ કરી દો, આપણે એ કોઈ કહેવાનું નથી. એ ડોક્ટરે ચાલુ કરાય છે તો એ ડોક્ટર જ બંધ કરાવશે, આપણે કોઈ બંધ કરાવવાની જરૂર છે નહીં. આપણું કામ છે ખાલી આયુર્વેદિક નું સજેસ્ટ કરવાનું અને આયુર્વેદિક કઈ રીતે યુઝ કરવાનું છે એનો કેટલા મહિનાનો કોર્સ કરવાનો છે. બીજું આ વસ્તુ દિવસમાં 2 થી 3 લીટર, મેં જે વાતચીત કરી આગળ, તો પાણી દિવસમાં બને એટલું વધારે પી કરવું. કેટલું કીધું? દિવસમાં 2 થી 3 લીટર પાણી પીવું. એનાથી વધારે પણ પી શકે છે, પણ આટલું તો ખાસ જેના પથરીની તકલીફ છે એ લોકો ખાસ પાણી લિક્વિડ ઉપર વધારે રહેવું પડશે. બીજું પથરીની પિત્તાશયમાં હોય તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. ઘણા બધા લોકો પિત્તાશયની અંદર પણ કહે છે કે સાહેબ પિત્તાશયમાં છે પથરી નીકળી જશે તમે ચાલુ કરો. ના, એ વસ્તુ ખોટી કોઈને જાહેરાત કરવાની જરૂર નથી. આપણી પ્રોડક્ટ ઓલરેડી રિઝલ્ટ ઓરિએન્ટેડ છે, આપણે બધાને ખબર જ છે. પણ આ વસ્તુ કોઈને ખોટી જાહેરાત કરી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવાનું નહીં. કેમ? તો પિત્તાશયનું મું આખું આમ ઉલટું હોય. હવે એ વસ્તુ ઉલટું મોં હોય અને પથરી અંદર જતી રહી હોય તો એ પથરી અંદરથી બહાર કાઢવાનું સિસ્ટમ છે નહીં કહેવાનો મતલબ. એમાં એક જ સિસ્ટમ છે, પિત્તાશય કાઢવું પડે વ્યક્તિનું, તો જ એને વ્યક્તિને થઈ શકે છે. ઘણા બધા લોકોના પ્રોબ્લેમ થયેલા છે. પણ હા, નજીકની અંદર કણી પર હોય ને નીકળે તો બાય ચાન્સ આપણે કંઈ કહી શકતા નથી, પણ બાકી બને ત્યાં સુધી 99% કેસમાં સાહેબ આ પિત્તાશયની અંદર પથરી હોય તો પ્રોડક્ટ ના આપવી. જો તમે એવું કીધું કે સાહેબ પિત્તાશયમાં પણ પથરી નીકળી જશે, તમે એના કન્ટિન્યુ 2 મહિના કોર્સ કરે, વ્યક્તિ તૈયાર થઈ ગયો કોર્સ કરવા અને પથરી ના નીકળી સાહેબ, પથરી પાછી એવી ને એવી જ રહી સાહેબ, તો વ્યક્તિ નેગેટિવ થશે કહેવાનો મતલબ. તો આપણે કોઈ ખોટું માર્કેટિંગ પર કરવાનું નથી. આપણે જેટલું આપણને નોલેજ મળ્યું છે, જેટલું આપણને માહિતી મળી છે, એટલું જ આપણે લોકોને કસ્ટમરને કહેવાનું છે. કારણ કે આપણે કોઈની હેલ્થ સાથે આપણે કોઈ ચેડા કરવાની જરૂર છે નહીં. તો પિત્તાશયમાં સાહેબ ખાસ ધ્યાન રાખવું, કોઈને પ્રોડક્ટ સજેસ્ટ કરવી નહીં. હા, કોઈને એવી તકલીફ છે પિત્તાશય તો ડોક્ટરની સલાહ લેવાની કહેવાનો મતલબ. કાં તો ભાઈ ડોક્ટરને કહેવાનું ભાઈ તમે ડોક્ટરને આ બોટલ બતાવી જુઓ એવું તો અને ડોક્ટર સજેસ્ટ કરી શકતા તો તમે લઈ શકો છો કહેવાનો મતલબ. ના નથી, પણ તમે પહેલા ડોક્ટરને ખાસ બતાવવું જરૂરી છે. બીજું કે 10 ml થી ઉપરની પથરી હોય તો ના કીધું કે ડોક્ટરને ખાસ મળવાનું છે. 10 ml થી ઉપરની પથરી હોય તો ડોક્ટરને સજેસ્ટ કરવું પડશે, ડોક્ટરને બતાવવું પડશે. અને આપણા રિઝલ્ટ ઓલરેડી આપ જ છે કહેવાનો મતલબ, પણ રિપોર્ટ કમ્પ્લીટ થયા પછી જો આપણે પ્રોડક્ટ આપીશું તો રિઝલ્ટ એનું ફાસ્ટ મળશે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. યુરીપ્લસ લિક્વિડ અને ટેબ્લેટની અંદર
જે ડોઝ કીધો છે એ ડોઝ પ્રમાણે જ આપણે ચાલવાનું છે, એનાથી એક્સ્ટ્રા ડોઝ આપણે વધારવાનો નથી અને કોઈને ખોટું કમિટમેન્ટ કરીને પ્રોડક્ટ આપવાની નથી. હા, દરેક લોકો કહેશે કે સાહેબ આમાં બધી વસ્તુ સાચી પણ પથરી નીકળશે એની કોઈ ગેરંટી ખરી? દરેક લોકો કહેશે. કસ્ટમર અત્યારે ઘણા બધા મિત્રો બેઠા છે, એ ઘણા બધા મિત્રોનો પણ આવો સજેસ્ટ પ્રશ્ન આવ્યો છે કસ્ટમરનો. તો સાહેબ ગેરંટીમાં આપણે કોઈને ગેરંટી આપતા નથી. હા, પણ તમે એટલી ગેરંટી આપી શકો છો કે સાહેબ તમારી જે તકલીફ છે, તમારી જે પથરીની સાઇઝ છે 5 mm 10 mm 12 mm, એવી પથરીની તકલીફની અંદર અમે ઘણા બધા કસ્ટમરના રિઝલ્ટ લીધેલા છે. એના વિડીયો ક્લિપ તમે 4 થી 5 વિડીયો ક્લિપ આપણે હિત પટેલ સાહેબની જે ચેનલ છે એની અંદર ચેનલમાં બધા રિઝલ્ટો મૂકેલા છે. તમે રિઝલ્ટો લોકોને ત્યાં બતાવો. આ જેટલી પણ પ્રોડક્ટની મેં વાતચીત કરી છે એ પ્રોડક્ટ લોકોને બતાવ્યા પછી એ લોકોનો વિશ્વાસ લાવવા માટે બધાના રિઝલ્ટ બતાવવા પડશે. જે તકલીફ છે આ રિઝલ્ટ પહેલા બતાવો સાહેબ. પથરીના આપણે ઢગલો રિઝલ્ટ અંદર છે, ઘણા બધા અલગ અલગ 3 થી 4 4 થી 5 રિઝલ્ટો બતાવો. કદાચ એ વ્યક્તિ એરિયામાં ઉત્તર ગુજરાત મહેસાણા એરિયાની અંદર રહેતો હોય તો એરિયાની અંદર જે રિઝલ્ટ હોય સૌથી પહેલા એવું રિઝલ્ટ બતાવો વ્યક્તિના નજીકનું, કહેવાનો મતલબ. તો એ વ્યક્તિને શું વધારે વિશ્વાસ આવશે કે ના ભાઈ ચલો લોકોએ વાપરી છે તો રિઝલ્ટ આપણને ફાસ્ટ મળશે, કહેવાનો મતલબ. તો લોકોનો વધારે વિશ્વાસ આવશે, કારણ કે આપણે જેટલું કહીશું એના કરતાં વ્યક્તિ સાંભળશે એટલો એને વધારે વિશ્વાસ આવશે. તો દરેક પ્રોડક્ટને આપણે વાતચીત કરીએ છીએ તે લોકોને ખાસ રિઝલ્ટ યુટ્યુબ ઉપર આપણે બતાવવું જરૂરી છે કે ભાઈ સાહેબ આવા મેં રિઝલ્ટ લોકોના લીધેલા છે. જો આ તકલીફમાં આમને રિઝલ્ટ મળ્યું છે તો તમને પણ રિઝલ્ટ મળી શકે છે ક્યાં પણ એનો કન્ટિન્યુ 90 દિવસનો જે કોર્સ શરૂઆતનો આવે છે એ તમારે ખાસ કરવો પડશે. તો આ વસ્તુ આપણે કઈ યુરિન પ્લસ લિક્વિડ અને ટેબ્લેટ પણ આપણે કસ્ટમરને આપી શકીએ છીએ. ઓકે, તો આ થઈ આપણે યુરિન પ્લસ લિક્વિડ અને ટેબ્લેટ. એનાથી આગળ બીજી પ્રોબ્લેમ આપણે વાતચીત કરીશું જેનું નામ છે ફિલિંગ લિક્વિડ અને ફિલિંગ કેપ્સ્યુલ. દોસ્તો આ પ્રોડક્ટ બહુ જરૂરી છે કારણ કે ઘણા બધા લોકોના ઘરની અંદર આ એનેમિયાનો પ્રોબ્લેમ, એનેમિયા મતલબ બ્લડનો જે પ્રોબ્લેમ છે, બ્લડનો પ્રોબ્લેમ સાહેબ બહુ જ છે કહેવાનો મતલબ. અને સૌથી વધારે લેડીઝો સાથે પ્રોબ્લેમ બહુ વધારે પડતો હોય છે. અને શ્વેતારા મેડમની જે ટ્રેનિંગ જે ત્યારે હતી આની એલિમેન્ટ વેલનેસની ફિલિંગ લિક્વિડની, ત્યારે મેં ટ્રેનિંગની અંદર મેડમની વસ્તુ સાંભળી હતી કે ઇન્ડિયામાં અત્યારે મેજર પ્રોબ્લેમ થઈ ગયા છે આ વસ્તુના, એનેમિયાના. ઘર ઘર દીઠ લોકોના બ્લડના પ્રોબ્લેમ ક્યાંક ને ક્યાંક હોય છે. બીજું એ મેડમે ખાસ કીધું હતું કે નેશનલ ફેમિલી હેલ્થે એક સર્વે કર્યો હતો માર્ચ 2015 ની અંદર કે 59% લેડીઝોના આ તકલીફમાંથી પસાર થાય છે. કેટલી? 59% લેડીઝો. આ 2015 નો રિપોર્ટ હતો, સર્વે કર્યો ત્યારે. અત્યારે તો ઘણું તો થઈ ગયું છે, ખ્યાલ નથી, પણ 59% લેડીઝોના બ્લડનો પ્રોબ્લેમ હોય છે. બ્લડની ટકાવારી બહુ ઓછી હોય છે, બ્લડ બનતું નથી, બને તો ઘટી જાય છે કહેવાનો મતલબ. આ ઘણા બધા પ્રોબ્લેમ લેડીઝોના બહુ થતા હોય છે. અને જે પ્રેગ્નેન્ટ લેડીઝ હશે એના તો ખાસ આયર્નની જરૂર હોય છે કહેવાનો મતલબ. કારણ કે જે વખતે બાળક અંદર હોય છે, બાળકને જે પોષક તત્વો મળવો જોઈએ, જો આયર્ન પૂરતા માત્રામાં નથી હોતું લેડીઝને, તો એ લેડીઝને પણ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ તો થતા, પણ અંદર બાળકને ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ થવાનો ચાન્સીસ હોય છે. અને 2015 આ રિપોર્ટ લેડીઝનો તો ખાસ કીધો હતો, પણ એવો રિપોર્ટ કીધો 2005 અને 2006 ની અંદર સર્વે કર્યું હતું ત્યારે, 2015 ની 10 વર્ષ પહેલાની વાતચીત કરીએ તો 70% બાળકો એવા હતા જેને એનેમિયાનો પ્રોબ્લેમ હતો, મતલબ બ્લડનો પ્રોબ્લેમ હતો, નાના બાળકોના. તો આ પ્રોબ્લેમ ક્યાંક ને ક્યાંક દિવસે દિવસે બધો વધતો ગયો છે એનેમિયાનો. તો આ વસ્તુ દોસ્તો ફિલિંગ લિક્વિડ અને ફિલિંગ કેપ્સ્યુલ આપણા હિમોગ્લોબિનની ટકાવારી વધારવાનું કામકાજ કરે છે. એચપી નું લેવલ વધારવાનું આ વસ્તુ કામકાજ કરતી હોય છે. કેવી રીતે? તો આ વસ્તુ 4 વસ્તુથી મળીને આપણે કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે, ચાહે લેડીઝ હોય કે જેન્ટ્સ હોય. પણ આના અંદર ડોઝિસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રોડક્ટ માટેના ડોઝિસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેવી રીતે જોઈશું આગળ. બીજું કઈ તકલીફમાં આપણે લઈ શકીએ છીએ સૌથી પહેલું તો મેં આજે વાતચીત કરી, એક તો શરૂઆતમાં વાતચીત કરી મેં પ્રેગ્નન્સીની અંદર. તો પ્રેગ્નન્સી દરમિયાન કોઈ લેડીઝ પૂરતા પ્રમાણેના આયર્ન નથી મળતું તો માતાના બાળકના સ્વાસ્થ્ય પર ક્યાંક ને ક્યાંક અસર થતી હોય છે, અંદર ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ વધતા હોય છે આયર્નની ઉણપના કારણે. તો આ વસ્તુ ખાસ. બીજું મેં વાતચીત કરી કે 2005માં જે સર્વે કર્યું હતું કે બાળકોમાં એનેમિયાની તકલીફ બહુ વધારે થઈ ગઈ હોય છે, જેના કારણે લીધે એ લોકોને ભણવામાં પણ બિલકુલ મગજ લાગતું નથી. ભણવામાં યાદ કરો પણ યાદ શક્તિ ઓછી થઈ જતી, તો એને યાદ નથી રહેતું વાંચેલું પણ. તો આ વસ્તુ ક્યાંક ને ક્યાંક એનેમિયાની તકલીફના કારણે આ બધા જ પ્રોબ્લેમ એ લોકોને થતા હોય છે. તો આ વસ્તુ બ્લડની અંદર આપણે ખાસ આપવી જરૂર છે, ફિલિંગ લિક્વિડ અને કેપ્સ્યુલ. બીજું આની અંદર એક જડીબુટી બહુ મસ્ત નાખેલી છે, જે ફેરેઝોન કરીને જડીબુટી આવશે. તમે બોટલ જોશો તો બોટલની અંદર કન્ટેન્ટ જે લખેલા છે એની ઉપર લખેલું છે ફેરેઝોન કરીને. અને સ્ટ્રોબેરી ફ્લેવરનું આવે છે, જેનો ટેસ્ટ પણ સ્ટ્રોબેરી ફ્લેવરનો લાગશે. બીજું કે માર્કેટના આયર્નના લીધે શું છે, માર્કેટમાં ઘણી બધી દવાઓ મળે છે બ્લડને વધારવા માટે, મતલબ લોહીને વધારવા માટેની. પણ એના ઉપર અમુક ટાઈમે દાંતની અંદર ડાઘા પડી જતા હોય છે, દાંત કાળા પડી જતા હોય છે, એ વસ્તુનો ખાસ પ્રોબ્લેમ થતો હોય છે. તો આ વસ્તુ શું છે, ફેરેઝોન જે જડીબુટી છે એ દાંતની ઉપર સારી બાજવા દેતી નથી,
દાંતના કાળા કરતા નથી, બરાબર. તો આ વસ્તુ ખાસ ફેરેઝોન જે દાંત પર કાળા ડાઘ પડવા દેતા નથી. બીજું કે ફેરેઝોનના લીધે ખોરાકમાં જે આયર્નની આપણે કમી પડતી હશે, જે આયર્ન જે એનર્જી મળવી જોઈએ, જે અંદર કેલ્શિયમ જે મળવું જોઈએ, મતલબ ક્યાંનો મતલબ જે ખોરાકમાં જતા રહે, એ અત્યારે જે ખોરાક આપણે ખાઈએ છીએ એમાંથી કશું મળતું નથી. તો આ જે ફેરેઝોન છે, જે કમી આપણે પૂરી કરે છે આયર્નની, એ કમીના કેપેસિટી વધારવાનું કામકાજ કરે છે અંદર, ત્યાં મતલબ ઓબ્જસ્ટ કરી નાખશે આપણી આયર્નની અંદર. બીજું કે આ ફેરેઝોન અને ફોલિક એસિડ આ બંનેનું એડ કરેલું મિશ્રણ છે આની અંદર, ફોલિક એસિડ અને ફેરેઝોન. તો આ વસ્તુ ખાસ એડ કરેલી છે. બીજું વસ્તુ વાતચીત કરીશું કે ગ્લાયસિન પણ આની અંદર એડ કરેલું છે, જે એક એમિનો એસિડ બનાવવાનું કામ કરે છે, જે એનર્જી લેવલને વધારશે. એમિનો એસિડ બોડીની અંદર આવવાથી આપણું બોડી એનર્જી લેવલ વધતું હોય છે, કહેવાનો મતલબ. તો આ વસ્તુ ખાસ એડ કરેલી છે. બીજી બે વસ્તુ ખાસ એડ કરેલી છે, જે જડીબુટીની અંદર વાતચીત કરીએ તો મુલેટી કરીને આવશે, અને બીટના મૂળિયા. જે બીટ આપણે સવારે સલાડની અંદર ઘણા બધા લોકો બીટ ખાઈએ છીએ આપણે ઓલરેડી, કાચું બીટ, અને બીટ પણ સારું છે, જે આપણે બ્લડને વધારવાનું કામકાજ કરતું હોય છે. તો બીટના જે મૂળિયા હોય, મૂળિયાનું જે એનેમિયા છે એનાથી પણ આપણે ખાસ બચાવવાનું કામકાજ કરે. તો આની અંદર બહુ સારામાં સારી વસ્તુ અંદર એડ કરેલી છે, જે એડ કરવાથી આપણને રિઝલ્ટ ફાસ્ટ મળે છે. પણ ડોઝીસની ખાસ વાતચીત કરીએ તો ડોઝીસની વાતચીત કરીશું તો ડોઝીસ કઈ રીતે લેવાના છે. તો 4 વર્ષથી 15 વર્ષના બાળકોના 1 ચમચી જમ્યા પછી, તમે જોજો આ ડોઝીસનો કદાચ કોઈનો ફોટો પાડવો તો પાડી શકે છે, લખવામાં કદાચ સ્પીડમાં ના લખી શકતા હોય તો ફોટો પાડીને નોટ ડાઉન કરી દેજો. તો 4 વર્ષથી 15 વર્ષના બાળકોથી 1 ચમચી જમ્યા પછી લઈ શકીએ છીએ. પુખ્ત હોય મોટા લોકો છે દિવસમાં 2 ચમચી જમ્યા પછી લઈ શકીએ છીએ. અને પ્રેગ્નેન્ટ અથવા લેક્ટિંગ માતા, જે લેક્ટિન માતા છે, એ લોકોને 2 કેપ્સ્યુલ દિવસની અથવા તો 2 ચમચી લિક્વિડ જમ્યા પછી. અને જે ટ્રાવેલિંગ કરે છે, કોઈ ટ્રાવેલિંગ કરતું હોય છે, એના લિક્વિડ સેટ નથી થતી, તો આપણે અમુક કેપ્સ્યુલ ટ્રાવેલિંગ માટે સ્પેશિયલ બનાવેલી છે. તો કેપ્સ્યુલ ટ્રાવેલિંગ માટે આપણે જ્યારે લિક્વિડ રેગ્યુલર ઉપયોગ કરવાનો આવે તો ટ્રાવેલિંગ માટે આ કેપ્સ્યુલ પણ લઈ જઈ શકીએ છીએ. તો ડોઝીસની ખાસ વસ્તુ ફરીથી હું રિપીટ કરું છું, કારણ કે ડોઝીસની અંદર સાહેબ જો કમી પડશે તો રિઝલ્ટ નથી મળવાનું. તો કોઈ 4 વર્ષનું બાળક છે ત્યાંથી 15 વર્ષનું હોય, એ દરેક લોકોને તમે 1 ચમચી જમ્યા પછી આપી શકો છો. પુખ્ત વયનું હોય તો દિવસમાં 2 ચમચી જમ્યા પછી તમે આપી શકો છો. અને પ્રેગ્નેન્ટ અથવા લેક્ટિંગ માતા હોય તેના 2 કેપ્સ્યુલ દિવસની અથવા તો 2 ચમચી જમ્યા પછી આપી શકીએ છીએ. ટ્રાવેલિંગ માટે આપણે કેપ્સ્યુલ પણ સુટેબલ રહેતી હોય છે. તો આ ડોઝીસનો દોસ્તો ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું કે તમે જે ડોઝ ચાલુ કરો છો, એ ડોઝ ચાલુ કર્યા પછી કન્ટિન્યુ 1 મહિના પછી રિપોર્ટ ખાસ ચેક કરી દેવાનો. કદાચ એચબી નું લેવલ જો 10 ઉપર જતું રહ્યું હોય, 11 ઉપર જતું રહ્યું હતું, જે રેડિશનલ જે કાઉન્ટની જરૂર પડતી હોય, કાઉન્ટ એના આવી ગયા હોય, તો પછી લિક્વિડના કાં તો કેપ્સ્યુલ જે ચાલુ હોય એના આપણે બંધ કરી દેવાની છે ધીમે ધીમે. પછી એને કન્ટિન્યુ ચાલુ રાખવાની જરૂર છે નહીં. તો એનું પેકેજિંગ છે 200 ml લિક્વિડ છે, ડબ્બીની અંદર 60 કેપ્સ્યુલ આવે છે. અને જે વાતચીત કરી કે ફેરેઝોન કરી સ્ટાર હબ છે જડીબુટી, એ અંદર એડ કરેલું છે. એમઆરપી છે 380 રૂપિયા, ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ છે 285 રૂપિયા, અને રિટેલ પ્રોફિટ છે 55 રૂપિયા. કેપ્સ્યુલનો પ્રાઇસ છે 775 એમઆરપી છે, ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ છે 570 રૂપિયા, અને રિટેલ પ્રોફિટ છે 205 રૂપિયા. પણ સાવચેતી શું રાખવાની છે ખાસ, ટેક કેર. આના પણ તમે ફોટા લઈ શકો છો જેથી આપણને ખ્યાલ આવે. આપણા નેટશિયમ કેલ્શિયમની જે કેપ્સ્યુલ આવશે નેટશિયમ કરીને, જે આપણે આગળ આવશે ટ્રેનિંગની અંદર, તો ફિલિન લિક્વિડ અને નેટશિયમ આ બંને સાથે એડ નથી કરવાની, સાથે લેવાની નથી. આ વસ્તુ ખાસ ધ્યાન રાખી લેવું. કદાચ કોઈ નેટશિયમ કોઈને ચાલુ હોય અને ફિલિન લિક્વિડ ચાલુ કરવાની આવે તો વચ્ચે કલાકનો ગેપ રખાવાની ખાસ. બંને સાથે ફિલિન લિક્વિડ લીધી 5 મિનિટ 10 મિનિટ પછી કેપ્સ્યુલ લીધી નેટશિયમ, તો ના, વચ્ચેની કલાકનો ગેપ રખાવવો પડશે. ડોઝનું પાલન, જે મેં વાતચીત કરી હતી આગળ, આ વસ્તુ પણ પોઈન્ટ આવી ગયો કે ડોઝનું પાલન ખાસ કરવાનું છે. ભૂખ્યા પેટે ના લેવું આ વસ્તુ. નાસ્તો કંઈક કરી લો, એના પછી લેવું, કાં તો જમ્યા પછી લેવું. અને 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આ વસ્તુ આપવાની નથી. લોહીનો રિપોર્ટ કરાવ્યા પછી જો બ્લડમાં એચબી લેવલ બરાબર આવે તો ડોઝને ઓછો કરી દો. જે મેં પહેલા જ વાતચીત કરતી કે રિપોર્ટ તમારો કમ્પ્લીટ આવી જાય બ્લડનો, તો પછી આ તમારે લેવાની જરૂર નથી. કસ્ટમરને કન્ટિન્યુ ચાલુ કરવાની જરૂર નથી. એવું નથી કે આપણે દરેક પ્રોડક્ટ 3 મહિના કીધું એટલે 3 મહિના જ આપવી. ના, અમુક પ્રોડક્ટ એવી છે જેમાં રિઝલ્ટ આ જેમ કે ફિલિન લિક્વિડ છે તેમાં કન્ટિન્યુ લેવાની જરૂર નથી પડતી. તમારો રિપોર્ટ એ લોકો કમ્પ્લીટ આવી ગયો, પહેલા કરતા કમ્પ્લીટ થઈ ગયો, તો પછી રિપોર્ટ જોયા પછી એને ધીમે ધીમે આપણે ડોઝીસને ઓછા કરીને આપણે બિલકુલ બંધ પણ કરી શકીએ છીએ. તો આ વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે ટેક કેર બાબતની અંદર. તો આથી આપણે ફિલિન લિક્વિડ કેપ્સ્યુલ કોણ લઈ શકશે, તો લોહીની જેની ઉણપ છે, જેનું હિમોગ્લોબિન એચબી લેવલ બહુ ઓછું આવે છે, 10 થી નીચે જતું રહે છે, તો ઘણા બધા લોકોને બોટર ચડાવી પડતી હોય છે. ક્યાંનો મતલબ, તો એચબી નું જે લેવલ છે એ લેવલને વધારવાનું કામકાજ કરશે. એનર્જી જે લોકો નથી રહેતી તો એનર્જીની તકલીફમાં પણ સારું રિઝલ્ટ આપે છે.
શ્વાસમાં કોઈને ચડતો હોય તો શ્વાસના પ્રોબ્લેમમાં પણ સારામાં સારું ફિલિન લિક્વિડ લેવાથી રિઝલ્ટ આપશે. કોઈના પીડિત ત્વચા પડી ગયું હોય, એકદમ સ્કિન બરોબર ગ્લો ના થતી હોય, પીડિત ત્વચા થઈ ગયો તો સમજી લો કે એની અંદર હિમોગ્લોબિન ક્યાંક ક્યાંક ઉણપ છે, તો એ લોકોને હિમોગ્લોબિન ચાલુ કરી શકો છો આપણે ફિલિન લિક્વિડ. થાકનો અનુભવ હોય, ઘણા બધા લોકો કામ કરતા થાકી જતા હોય, બેચેની રહેતી હોય, તો આ વસ્તુ પણ તમે એડ કરી શકો છો. મગજ પ્રોપર જગ્યાએ કામ ના કરતો હોય, સમજો કે ધારો કે કંઈક નોકરીમાં ગયા વખત કોઈ વર્ક કરતા હોય તો વર્ક આપણે કરવું હોય પણ મન ત્યાં ચિત્ત ના બેસતું હોય, ત્યાં કામ કરવાની ઈચ્છા તીવ્ર ઈચ્છા થતી ના હોય, તો એવાની અંદર લાગતું હોય, બેચેની જેવું લાગતું હોય તો તમે ફિલિન લિક્વિડ પણ યુઝ કરી શકો છો. 5 વર્ષથી ઉપરના કોઈ પણ લેડીઝ જેન્ટ્સ આપણે યુઝ કરી શકીએ છીએ, અને ખાસ ગર્ભવતી મહિલા અને સ્તનપાન કરાવતી મહિલા લોકો આ પ્રોડક્ટ વાપરી શકે છે. ડોઝનો સિરપ આપણે જો ઓલરેડી વાતચીત કરી દીધી છે, ફરીથી રિપીટ કરતો નથી. અને નોંધ ખાસ છે, હિમોગ્લોબિન જે વાત છે આરબીસી લેવલ 10 કરતા વધારે જતું રહે છે તો આ પ્રોડક્ટ બંધ કરવાની છે, પછી કન્ટિન્યુ ચાલુ રાખવાની નથી. 4 વીક કન્ટિન્યુ લેવાની છે, પછી હિમોગ્લોબિન આપણે ચેક કરવું પડશે કેટલું હિમોગ્લોબિન છે. પહેલા કેટલું સમજો ધારો કે કદાચ કોઈનું 6% લોહી હશે, તમે મહિનો વપરાયું, કદાચ એનું 8% લોહી આવી ગયું, સમજો કદાચ 4% મહિના વધ્યું, 3% વધ્યું, 7% એવું થઈ આવી ગયું, હા તો 7% આવ્યું તો તમે બીજી વાર પછી ચાલુ રાખી શકો. આપણું 10% ઉપર જાય તો પાવરફુલ રિઝલ્ટ છે. જે રિપોર્ટ પ્રમાણે બોલતા હોય એ પ્રમાણે આપણે કામકાજ કરવાનું છે ત્યાંનો મતલબ. કારણ કે લેડીઝ 12 થી 13% આસપાસ લોહી 14% જોઈતું હોય, જેન્ટ્સના આપણે 15%ની આસપાસ. તો કહેવાનો મતલબ કે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે આપણે. હિમોગ્લોબિન લેવલ મેન્ટેન રાખવા માટે 2 વીક લેવું, પણ કેપ્સ્યુલ આંતરા દિવસે લેવી, અને સિરપમાં 1 વાર અડધી ચમચી લેવી. મતલબ કે હિમોગ્લોબિન લેવલ મેન્ટેન રાખવા માટે જળવી રહે એના માટે આપણે 2 વીક તો કન્ટિન્યુ લેવાનું જ છે, પણ કેપ્સ્યુલ જે લે છે અમુક ટાઈમે આંતરા છે તમે લઈ શકો છો, 1 દિવસ લીધી, કદાચ 1 દિવસ ગેપ પડી તો નો ડાઉટ, પણ તમે આ વસ્તુ સિરપનો ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. બીજું વસ્તુ મેં પણ વચ્ચે વાતચીત કરી હતી ઓલરેડી, આપણે કોઈ ડોક્ટર નથી, આપણે કોઈ ડોક્ટર નથી તો આપણે કોઈ દવા આપણે બંધ કરી શકીએ છીએ. તો ડોક્ટરની દવા બંધ કરવાની કોઈને સલાહ આપવાની નથી. આપણે કોઈ જાતે ડોક્ટર બનવાનું નથી. એ વ્યક્તિ તમને પૂછશે કે સાહેબ હું આ દવા બંધ કરી દઉં જે ચાલુ છે ડોક્ટરની, અને તમારી ચાલુ કરી દઉં તો ચાલશે? તેને કહેવાનું ના સાહેબ, જો કે હાલ તમારો એલોપેથિકનો ડોઝ શું છે, તમારો હાલ ફાસ્ટ ડોઝ તમારો એરવે છે એલોપેથિકનો. અમારી દવા તમને રિઝલ્ટ આપશે, પણ ધીમે ધીમે રિઝલ્ટ આપશે, પણ આપશે પાવરફુલ આપશે. પણ ડોક્ટરની દવા સાહેબ બંધ અમે નથી કરવાના. ડોક્ટરની દવા કે કોને ચાલુ કરાવી હતી, કે ડોક્ટરે ચાલુ કરાવી હતી, તો રિપોર્ટ આપણે જોઈશું મહિના પછી, 2 મહિના પછી રિપોર્ટ એના જોઈશું. રિપોર્ટ સારા આવશે તો ડોક્ટર તમને સામેથી કહેશે ભાઈ તમારા રિપોર્ટ સારા છે, તમારી બ્લડની ટકાવારી સારી થઈ ગઈ છે, તમે આ દવાઓ હવે ઓછી કરી દો, કાં તો દવા તમારી આ બંધ કરી દઈએ છીએ. તો આપણે કોઈ કહેવાનું નથી ડોક્ટરની દવા બંધ કરવા માટેનું. બીજું કોઈને પણ એલોપેથિક દવા ચાલુ હોય તો આયુર્વેદિક અને એલોપેથિક વચ્ચે આપણે 1 કલાકની ગેપ રાખવી ખાસ જરૂરી છે. જો વસ્તુ નહીં કહો તો કસ્ટમર શું કહે, ભાઈ ચલો દવા જ છે ને એ એલોપેથી આયુર્વેદિક નહીં સમજે, દવા જ સમજશે, તો ચલો એલોપેથિક લીધી અને સાથે સાથે 10 મિનિટ પછી આપણી આયુર્વેદિક પણ લઈ લીધી. તો ના, એ વસ્તુ ખાસ કહેવી જરૂરી છે. 1 કલાકનો ગેપ ખાસ રાખવો જરૂરી છે. તો આ તે ફિલિન લિક્વિડ, ફિલિન કેપ્સ્યુલ, જે આપણે દરેક વસ્તુ ધ્યાનમાં રાખવાના પોઈન્ટ હતા, એનો ડોઝિસ કઈ હતા, શું સાવચેતી રાખવાની હતી, એ દરેક લોકો ખાસ લેવી જરૂરી છે. એનાથી આગળ વાતચીત કરીશું આપણે. 3જી પ્રોડક્ટ છે જે પણ બહુ જરૂરી પ્રોડક્ટ છે, એન્ટી એલર્જી લિક્વિડ છે, એલર્જી માટેની. આજે ઘણા બધા લોકોને બોડીની અંદર ક્યાંક ને ક્યાંક એલર્જી થતી હોય છે. મતલબ ઘણા બધા લોકો ખંજવાળ આવતી હશે બોડીની અંદર. ખંજવાળના કારણે ક્યાંક ને ક્યાંક લોકોને ફુલ્લી લાલ ફુલ્લીઓ થઈ જતી હોય છે, ચાટા પડી જતા હોય સ્કિન ઉપર. અમુક ટાઈમે લોકો કંઈક બહારનું ખાય તો એમને કંઈક એલર્જી થતી હોય છે. અમુક ટાઈમે લોકો ક્યાંક ઘરનું પણ ખાતા હોય તો આ વસ્તુ ખાવાથી, કોઈ પણ અથાણા ખાય, આથેલી વસ્તુ કોઈ ખાતા હોય છે, અથાણું આવે છે ગમે તે, તો એ વસ્તુ ખાવાથી પણ ક્યાંક ને ક્યાંક લોકોને એલર્જી થતી હોય છે. એલર્જી બધી ઘણા પ્રકારની હોય છે. તો ઘણા બધા લોકોને શરદી ખોટામાં પણ એલર્જી થતી હોય છે. ઘણા લોકોને ધૂળની એલર્જી થતી હોય, ધૂળની અંદર જાય એટલે તરત એ લોકોનો વોમિટિંગ, ઉધરસ થાય છે, ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ શરદીના થતા હોય છે. તો અલગ અલગ પ્રમાણની બધી એલર્જી થતી હોય છે. તો એલર્જી શું કામકાજ કરશે, તો આ એલર્જીનું જોઈએ આપણે શું કામકાજ કરે, તો સ્કિન માટે ખાસ જરૂરી છે. બીજું આ વસ્તુ એક છે 100% શાકાહારી, પણ સોરી એક પોઈન્ટ હું તમને કહેવાનો રહી ગયો, હું થોડું બેક જઉં છું. ફિલિન લિક્વિડ માટે આપણી સાહેબ જે ફિલિન લિક્વિડ છે એમ એક પોઈન્ટ એડ કરવાનો રહી ગયો, તો પણ હું તમને અત્યારે યાદ આવે કહી દઉં છું. તો ફિલિન લિક્વિડની અંદર તમે બોટલ ઉપર જોશો તો આયુષનું સર્ટિફાઈ જોવા નહીં મળે. કદાચ ઘણા બધા પ્રશ્ન આવતો, સાહેબ આ બધી વસ્તુ આપણી દરેક પ્રોડક્ટ આયુષનું સર્ટિફાઈ છે, પણ આ પ્રોડક્ટ ઉપર સર્ટિફાઈ કેમ નથી? તો સાહેબ આ વસ્તુ ઉપર સર્ટિફાઈ નથી કેમ? તો આપણી વસ્તુ આયુર્વેદિક નથી, આ ફૂડ સપ્લિમેન્ટરી છે. આની ઉપર FSSAI નો માર્કો હશે, તમે જોવો તો જોઈ લેજો, કદાચ બોટલ ઉપર FSSAI નો માર્કો હશે, ફૂડ સેફ્ટી નો માર્કો હશે. કહેવાનો મતલબ તો આપણી આ આયુર્વેદિક દવા નથી, આપણી ફૂડ સપ્લિમેન્ટરી છે. એટલે એના કારણે આ
બ્લડ ઉપર મતલબ હિમોગ્લોબિન માટેની આ જે ફિલિન લિક્વિડના કેપ્સ્યુલ છે એના પર આયુષનું સર્ટિફિકેટ જોવા મળશે નહીં. તો કાલ ઉઠીને કોઈ એવું ના કે સાહેબ આ પ્રોડક્ટ ખોટી આવી ગઈ છે, આની ઉપર તો આયુષનું સર્ટિફાઈડ નથી. તો આ વસ્તુ તમને ખાસ કહેવી હતી. એકચ્યુઅલી મારો પોઈન્ટ રહી ગયો હતો, એના કારણે સોરી. ફરીથી મેં આ પોઈન્ટ તમને રિપીટ કરી દીધો. ઓકે, તો એન્ટી એલર્જીની આપણે વાતચીત કરીશું. એન્ટી એલર્જી આપણે શું કામકાજ કરે છે? એક તો 100% આયુર્વેદિક પ્રોડક્ટ છે આપણી એન્ટી એલર્જી. બીજું જે એલર્જીના બધા પ્રોબ્લેમ હોય છે એ બધા જ પ્રોબ્લેમ ઉપર એન્ટી એલર્જી આપણને સારામાં સારું રિઝલ્ટ આપવાનું કામકાજ કરે છે. તો કેવી રીતે કરશે એ જોઈએ. પણ એ વસ્તુ કોણ લઈ શકે? સૌથી પહેલા તો 10 વર્ષથી મળીને કોઈ પણ વ્યક્તિને કોઈ એલર્જીના પ્રોબ્લેમ હોય છે તો એ દરેક લોકો ક્યાંક ને ક્યાંક લઈ શકે છે. કઈ? તો જેમ કે મેં વાત કરી કે લાલ લાલ ફૂલ્લીઓ થઈ જતી હોય, અમુક ટાઈમે એના કારણે ડાઘા પડી જતા હોય ચામડી ઉપર, સ્કિનની એલર્જી હોય, પણ દાદર થઈ ગયું હોય, સોરિયાસિસ જે કહેવાય આખા બોડી પર સોરિયાસિસ, જે આખું વ્હાઈટ બોડી થઈ જાય, જેમ કે આમ ખણો એટલે આપણી ચામડી ઉપરથી એ ટાઈપનું આખું લાગતું હોય. બીજું કે વ્હાઈટ કોડ ઘણા લોકોના જન્મથી થયા હોય એની વાતચીત નથી કરતો. જન્મથી થયા હોય કોડમાં રિઝલ્ટ ના મળી શકે, પણ બાકી અમુક સમય પછી ઉંમર થયા પછી વચ્ચે અમુક કોડ થઈ જતા હોય તો એમાં આપણે રિઝલ્ટ લઈ શકીએ છીએ. ખંજવાળ, ઘણા બધા લોકો ખંજવાળ વારઘડી આવતી હોય છે. ક્યાંક ને ક્યાંક તમે જો બોડી પર ક્યાંક ને ક્યાંક આગળ પાછળ ક્યાંક ને ક્યાંક બોડી પર ખંજવાળ થતી હોય છે, તો ખંજવાળમાં પણ રિઝલ્ટ મળી શકે છે. શરદીનો કોઈને કોટો હોય, મતલબ કે શરદીની કોઈને એલર્જી થતી હોય, ઘણા બધા લોકો શરદીની અંદર, ખાંસીની અંદર, તો આ વસ્તુ પણ લોકો ક્યાંક ને ક્યાંક એડ કરી શકે છે. શરદી ખાંસીની અંદર એલર્જી જે વાત કરી, કોઈ પણ પ્રકારની એલર્જીમાં આપણું એન્ટી એલર્જી લિક્વિડ કામકાજ કરશે. બીજું, બોટલ ઉપર એક વસ્તુ ખાસ જોવું, જે એન્ટી એલર્જીનું નામ છે તમે જોઈ શકો સ્ક્રીન ઉપર. એન્ટી એલર્જી, મારો જે હાથ છે એના અક્ષર તમે જો, કયા અક્ષર કયા કલરમાં છે? પીળા કલરમાં છે, યલો કલરમાં. તો જે યલો કલરની પ્રોડક્ટ છે એ જમ્યા પહેલા લેવાની છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખી દેવાની મગજમાં. કદાચ મગજમાં આપણે યાદ ના રહે તો જે પીલા કલરની પ્રોડક્ટ આવે છે લખેલી, એ જમ્યા પહેલાની પ્રોડક્ટ છે ત્યાંનો મતલબ. બાકી મોસ્ટ ઓફ પ્રોડક્ટ બધી આપણે નાસ્તો જમ્યા પછીની વસ્તુ છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. ડોઝિસ આનો કેવી રીતે છે? તો એલર્જી થાય ત્યારે, જ્યારે પણ આપણા એલર્જી થતી હોય છે, મતલબ એલર્જીના પ્રોબ્લેમ ચાલુ હોય છે, તો સવારે 3 ચમચી કરી દેવાની છે. મતલબ 5 ml એટલે 3 ચમચી આપણે કરી દેવાની છે. પણ ક્યારે લેવાની છે? જે મેં વાતચીત કરી ને, ભૂખ્યા પેટે. આવી ગયું જે વાતચીત કરી કે જમ્યા પહેલા આપણી પીલા કલરની જે વસ્તુ લખેલી છે બોટલ ઉપર, એ જમ્યા પહેલા વસ્તુ આવશે. આપણું મગજમાં ફિટ કરી દેવાનું, જેથી આપણને યાદ રહે કે ના રહે, પણ આ વસ્તુ યાદ રાખી દેવાની. સવાર 3 ચમચી 15 ml ભૂખ્યા પેટે 2 અઠવાડિયા સુધી લેવાની. કેટલા? 2 અઠવાડિયા સુધી. પછી લાગે ભાઈ એનો અસર બિલકુલ ઓછી થઈ ગઈ છે, મતલબ જે એલર્જીના પ્રોબ્લેમ ઓછા થઈ ગયા, તો તેનો ડોઝ આપણે ધીમે ધીમે ઓછો કરવાનો છે. તાત્કાલિક વસ્તુને બંધ નથી કરવાની. એક વસ્તુ યાદ રાખવાની, આયુર્વેદિક દવા કોઈ કસ્ટમરને ચાલુ કરાવો તો તાત્કાલિક એના મટી જાય પછી તાત્કાલિક બંધ નથી કરવાની. તાત્કાલિક બંધ કરતો સીધો ઉથલો મારશે. એના ધીમે ધીમે એનો ડોઝ ઓછો કરાવો. 15 ml છે તેમાંથી 2 ચમચી કરાવો, 2 માંથી 1 ચમચી, 1 માંથી અડધી કરાવો. અડધી માંથી વ્યક્તિને ધીમે ધીમે કરીને હવે તમે આ વસ્તુ બંધ કરી શકો છો. બીજું કે 20 થી 25 મિનિટ પછી નાસ્તો કે ભોજન લઈ શકીએ છીએ આપણે. જ્યારે આપણે એન્ટી એલર્જી લિક્વિડ લઈએ છીએ તો એના અડધો કલાક પછી આપણે નાસ્તો કરી શકીએ છીએ. જે આપણે ચા પાણી કરવાનું હોય એ કરી શકીએ છીએ. અને ખાસ વસ્તુ લેવાની સિસ્ટમ તમે જોઈ શકો છો. આ વસ્તુ એક એવી છે પાણી સાથે લેવાની છે. જેની સાથે પાણી સાથે પીવો, અથવા તો 1 ચમચી પીધા પછી પાણી પી લેવાનું, એનો મતલબ. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ડાયરેક્ટ સીધી લીધા પછી એવું નથી કરવાનું. તો પાણીની અંદર જેને સુટેબલ થતું હોય તો પાણી અંદર લઈ શકે છે. અને પાણી પીધા પછી 1 ચમચી પાણી પણ એવું નહીં તો ગ્લાસ ભરીને પી લેવાનું. થોડું નોર્મલ પાણી પી શકીએ છીએ. તો લાંબા સમય થતી એલર્જી માટે શું કરવાનું છે? તો વાતચીત કરી કે 15 ml ભૂખ્યા પેટે વધુમાં વધુ 3 મહિના. અહીંયા શું કીધું છે ઉપર? એલર્જી થાય ત્યારે 2 અઠવાડિયા સુધી 15 ml. પણ જૂની કોઈ એલર્જી છે, 12 મહિના થઈ ગયા છે, જેના 2 વર્ષ થઈ ગયા છે, જેના કોઈ જૂની એલર્જી છે, એલર્જી મટવાનું નામ નથી લેતી, તો એવા ડોઝિસમાં તમે 3 મહિના કન્ટિન્યુ 90 દિવસનો કોર્સ કહેવાનું કહી દેવાનું છે. અને એલર્જીની સાથે આપણે બીજી 2-3 પ્રોડક્ટ કમ્બાઈન્ડ જે યુઝ કરવાની છે તો ખાસ કરવાની. એવું નહીં કે આપણે એન્ટી એલર્જી લિક્વિડ આપીને મટી જશે. ના, એ તો નોર્મલ તકલીફ હશે તો રિઝલ્ટ મળશે. પણ એન્ટી એલર્જીની સાથે આપણે મલ્ટીગાર્ડ બ્લડ પ્યુરિફાય ખાસ એડ કરવી જરૂરી છે. નીમ સાબુ એડ કરવો જરૂરી છે. અને બીજું કદાચ કોઈને હાથ ઉપર સ્કિનના પ્રોબ્લેમ થઈ ગયા હોય તો પેલું ચંપી તેલ જે આપણે બતાવ્યું હતું એ તમે માલિશ પણ કરી શકો છો, જે સ્કિનને કમ્પ્લીટ કરશે. તો આ વસ્તુ અમુક વસ્તુ લાગતી હોય તેમાં આપણે કોમ્બો કરીને આપવાની છે. 10 વર્ષથી ઉપરના બાળકોને આ વસ્તુ આપણે આપી શકીએ છીએ. નાના લોકોને આપણે કોઈ આપવાની નથી. બાળકો માટે 1 ચમચી ભૂખ્યા પેટે આપણે લઈ શકીએ છીએ 10 વર્ષ સુધી હોય એવું. સુગરની માત્રા ઓછી હોવાથી ડાયાબિટીક પેશન્ટ પણ આ વસ્તુ લઈ શકશે. ખાસ વસ્તુ ડાયાબિટીસ માટે બહુ સારામાં સારું. જેની સુગરની માત્રા બહુ ઓછી છે, મતલબ ડાયાબિટીસ કંટ્રોલમાં છે, જેના ડાયાબિટીસ છે,
એ લોકોનો પણ કોઈ એલર્જીના પ્રોબ્લેમ છે, ખંજવાળનો એલર્જીનો પ્રોબ્લેમ છે, તો એ લોકો પણ આ વસ્તુ લઈ શકે છે. એ બહુ રિઝલ્ટ બહુ સારામાં સારું આપી શકે છે. એનું પેકેજિંગ છે આપણને 200 ml લિક્વિડ છે, એમઆરપી છે તેની 350 રૂપિયા લિક્વિડની, ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ છે 280 રૂપિયા, રિટેલ પ્રોફિટ છે આપણો 70 રૂપિયા. સાવચેતી શું રાખવાની છે ખાસ દરેક પોઈન્ટ પ્રોડક્ટની અંદર છેલ્લા આ પોઈન્ટ તો ખાસ આવશે, ટેક કેર સાવચેતી શું રાખવાની છે. એક તો ખાસ વસ્તુ કે સુગરની માત્રા ઓછી હોવાના કારણે ડાયાબિટીસ દર્દી પણ આ વસ્તુ લઈ શકે છે. બીજું કે ગર્ભવતી સ્તનપાન કરતી મહિલાઓને આ વસ્તુ આપવાની નથી, એ વસ્તુ ખાસ નોંધ રાખવી. સ્કિન એલર્જી હોય મતલબ કે વધુમાં વધુ 3 મહિના યુઝ કરવી પછી આ વસ્તુને બંધ કરી દેવાની. કોઈ વ્યક્તિને રિઝલ્ટ સમજો કે 2 મહિનામાં મળી ગયું, આપણો તકલીફ હોય 3 મહિનાનો કોર્સ કીધો પણ વ્યક્તિને 2 મહિનામાં રિઝલ્ટ એનું બોડીમાં સેટ થઈ ગયા પ્રોડક્ટ અને એને રિઝલ્ટ 2 મહિનામાં મળી ગયું, તો સમજો કે 2 મહિના રિઝલ્ટ મળી જાય તો પછી આપણે એવું નહીં કે ચલો 3 મહિના કીધું એટલે 3 મહિના જ ચાલુ રાખીએ. એ વ્યક્તિને કમ્પ્લીટ રાહત થઈ ગઈ છે, બોડીમાં સારું રિઝલ્ટ મળી ગયું ચૂક્યું છે. જે ખંજવાળ આવતી ખંજવાળ પણ બિલકુલ બંધ થઈ ગયેલી છે. એ કસ્ટમર સામે તમને કે મને બહુ કમ્પ્લીટ પહેલા કરતા મને 95% બહુ સારું થઈ ગયું છે, તો તમે આ વસ્તુને બંધ કરી શકો છો. હા, પણ બંધ કરે કસ્ટમરને કહી દેવાનું સાહેબ જો ભવિષ્યમાં કદાચ આ પ્રોબ્લેમ તમારો થાય તો તમે ખાસ વસ્તુ આ ચાલુ કરી શકો છો. કોઈને થોડી એલર્જી હોય તો 2 અઠવાડિયા પછી એના બંધ, નોર્મલ એલર્જીમાં 2 અઠવાડિયા પછી બંધ કરાવવાનું છે મટી ગયા પછી, પણ જો ચાલુ રહેશે તો આપણે કન્ટિન્યુ યુઝ કરવાનું છે. જો તમને વહેલા રિઝલ્ટ મળી જાય તો મેં વાતચીત કરી એડવાન્સમાં કે વહેલા રિઝલ્ટ મળી જાય તો તમે વહેલા પણ આ વસ્તુને બંધ કરી શકો છો. મેં ના કીધું 3 મહિના પકડીને રાખવાના, ભાઈ 3 મહિના તો 3 મહિના જ લેવી પડશે ના. કસ્ટમરના દરેકની શરીરની રચના અલગ અલગ હોય, કોઈના રિઝલ્ટ ફાસ્ટ મળતું હોય તો કોઈની બોડીને આયુર્વેદિક દવા માફક આવી જાય તેના રિઝલ્ટ ફાસ્ટ મળી જતું હોય છે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે. એવું નથી કે આપણે કન્ટિન્યુ યુઝ કરવાની છે, તો આ વસ્તુ કસ્ટમર આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. બીજી આનાથી વાતચીત કરીશું. આ થઈ એન્ટી એલર્જી લિક્વિડ અને આજની એક પ્રોડક્ટ આપણે લાસ્ટ પ્રોડક્ટ ખાસ જોઈશું જેનું નામ છે આયુશ્વાસ. આયુશ્વાસ પ્રોડક્ટ છે જે બહુ બોડી પર સારું કામકાજ કરવાનું કામકાજ કરશે, કારણ કે અસ્થમા જે કહેવાય છે, જે લોકો પંપ લેતા હોય છે, તો આ આયુશ્વાસ જે ફેફસાની અંદર ક્યાંક ક્યાંક શ્વાસના પ્રોબ્લેમ થતા હોય છે, અમુક ટાઈમે વધારે પડતો કફ ભરાઈ ગયો હોય તો કફના કારણે લોકો શ્વાસ નથી લઈ શકતા, તો આ પ્રોબ્લેમમાં પણ તમે આ વસ્તુ આયુશ્વાસ આપી શકો છો. તો આ વસ્તુ ખાસ જરૂરી છે. 250 ગ્રામની આ બોટલ આવે છે. 10 વર્ષથી માંડીને કોઈ પણ લેડીઝ હોય જેન્ટ્સ હોય એ દરેક લોકો યુઝ કરી શકે છે. બીજું તો આ કઈ તકલીફમાં લઈ શકાય, તો ઘણા બધા લોકોને ચાલતા ચાલતા હાંફ ચડતો હશે, અમુક થોડી સીડી ચડે 4-5 પગથિયા ચડે એમને બેસવું પડતું હોય છે, પછી પાછા 4-5 પગથિયા ચડે બેસવું પડતું હોય છે, તો ધીમે ધીમે સીડીઓ ચડતા હોય હાંફ ચડતો હોય છે, એ લોકો પણ લઈ શકે છે. કામ ઘણા બધા લોકો ઘરની અંદર કામ કરતા હશે, કોઈ બહાર કામ કરતા હશે તો હાંફ ચડતો હશે, તો હાંફમાં પણ આ વસ્તુ લઈ શકીએ છીએ. થાક લાગો, ઘણા બધા લોકો કસરત એક્સરસાઇઝ કરે પણ એક્સરસાઇઝ કરવાથી પણ લોકો હાંફી જતા હોય છે, વધારે પડતો હાંફ થતો હોય છે, તો આ વસ્તુ યુઝ કરી શકીએ છીએ. તો આ વસ્તુ ખાસ જરૂરી છે. જે લોકોને આ પ્રોબ્લેમ થતા હોય છે એ પ્રોબ્લેમ દરેક લોકોને આયુશ્વાસ લેવી જરૂરી છે. બીજું કાની અંદર બહુ સારામાં સારું કોમ્બિનેશન કર્યું છે જડીબુટીનું. એક તો મુનક્કા અને સિરસા જે ફેફસાની અંદર બધું રિમૂવ કરવાનું કામકાજ કરે છે, શ્વાસ લેવાની તકલીફને એકદમ સારી રાખવાનું કામ કરશે. બીજું આ શ્વાસના કમ્પ્લીટ થાય એટલે ફેફસા ચોખ્ખા થશે, ફેફસા ચોખ્ખા થશે એટલે આપણી બોડીની અંદર જે કાર્યક્ષમતા કરવાની જે તીવ્ર ઈચ્છા છે એ ઈવ્ર ઈચ્છા આપણી વધી જતી હોય છે. તો માય લાઈફસ્ટાઈલ અંદર પહેલું જ કોમ્બિનેશન આવું છે જે મુનકા અને સિરસાનું સાથે કોમ્બિનેશન લાયેલા છે કહેવાનો મતલબ. બીજું કે જે એલર્જીની વાતચીત કરીએ તો એલર્જી સામે પણ સારામાં સારી લડત આપી શકે છે. અને એલર્જીમાં આપણે બાય ચાન્સ આપણે ઓછો ઉપયોગ કરાવીએ છીએ, કારણ કે એલર્જીમાં આપણે મલ્ટીગાર્ડ નીમ સોપ એલર્જી લિક્વિડ પણ કામ કરી જતી હોય છે, તો એલર્જી સામે પણ આ લડત આપી શકે છે. મગજને શાંત રાખવાનું કામકાજ કરે છે આયુશ્વાસ. બીજું કે શ્વાસની જે લેવાની જે પાઇપ અંદર હોય છે એ પાઇપને બિલકુલ લૂઝ રાખશે. ખાસ વસ્તુ અમુક ટાઈમે પાઇપ નાખ્યું પેલી વેલહાટની અંદર જે પાઇપો બધી અમુક ટાઈમે લચીના પણ હોવી જોઈએ, અમુક ટાઈમે કડક થઈ જતો લોકોને પાઇપના પ્રોબ્લેમ થતા હોય છે અંદર, તો જેના કારણે બ્લડ સર્ક્યુલેશન બરોબર થતું હોતું નથી. તો શ્વાસ લેવાની જે પાઇપ છે પાઇપને લૂઝ રાખવાનું કામ કરશે, જેથી શ્વાસ લેવામાં તકલીફ પડતી નથી. તો પાઇપ જો લૂઝ રહેશે તો શ્વાસ આપણે આરામથી લઈ શકીએ છીએ. બીજું ઇમ્યુનિટી વધારવાનું કામકાજ કરશે, કારણ કે શ્વાસની તકલીફ ધીમે ધીમે ઓછી થાય તો ઇમ્યુનિટી આપણી એકદમ ઓટોમેટિક વધવાની જ છે. ગળાને આરામ આપશે, ગળું સારું રાખવાનું કામકાજ કરે છે આ વસ્તુ, કારણ કે મેન બધો પ્રોબ્લેમ ગળાની અંદરથી આપણે ઉતરતો હોય છે, તો આ વસ્તુ યુઝ કરીશું તો ગળા પણ આપણે એકદમ ક્લીન કરી નાખે છે. એમાં કોઈ પણ પ્રકારનો આની અંદર કોઈ સ્ટીરોઇડ ઉપયોગ કરેલો નથી. માર્કેટમાં જે દવાઓ આવે છે એ બધી સ્ટીરોઇડ વાળી આવે છે. તમે સ્ટીરોઇડ હશે એના કારણે લોકોને રિઝલ્ટ ફાસ્ટ મળે છે. તમે એક્ઝામ્પલ તરીકે
કોઈ વ્યક્તિને શ્વાસની તકલીફ છે અને વ્યક્તિએ સ્ટીરોઇડ વાટી લીધી કાં તો કોઈ એલોપેથિક દવા લઈ લીધી, એના 2 દિવસમાં શ્વાસમાં રિઝલ્ટ આપી દેશે, પણ અમુક સમય સુધી રિઝલ્ટ આપવાનું છે. એ કાયમી ઇલાજ એનો છે નહીં. બીજું, આનો ડોઝ કેવી રીતે લેવાનો છે, તો આયુષ શ્વાસ કોઈ પણ સમય લઈ શકીએ છીએ, એનો કોઈ ટાઈમ ફિક્સ નથી, કોઈ પણ સમય લઈ શકીએ છીએ. બીજું કે ગરમ પાણી કે ગરમ દૂધ સાથે આપણે લઈ શકીએ છીએ આયુષ શ્વાસ. ગરમ પાણી કે ગરમ દૂધ, પણ એટલું બધું ગરમ નહીં કરવાનું કે આપણે પી ના શકીએ. એકદમ નવશેકું નોર્મલ ઉકળ હોય એવું, જ્યાં આપણે ચા પીએ એવું હોવું જોઈએ. પાણી કે દૂધ બહુ ઉકળેલું હોવું જોઈએ નહીં, બહુ ઠંડુ પણ ના હોવું જોઈએ, નોર્મલ આપણે ગરમ હોવું જોઈએ જે આપણે પી શકીએ, કહેવાનો મતલબ. બીજી વસ્તુ, 1 થી 2 ચમચી 10 થી 20 ગ્રામ સેમી લિક્વિડ, આ જેલી ટાઈપનું આવશે. તમે કદાચ જોઈ હશો તો જેલી ટાઈપ, જેમાં કવચ સાથે જેલી ટાઈપનું આવશે, જે 1 થી 2 ચમચી 10 થી 20 ગ્રામ આપણે નવશેકા ગરમ પાણી અથવા દૂધની સાથે આપણે મિક્સ કરીને લઈ શકીએ છીએ. બીજું મેં તમને વાતચીત કરી, જુઓ પીળા કલરની વસ્તુ હશે એ જમ્યા પહેલા, જે એન્ટી એલર્જી આપણે વાતચીત કરી જમ્યા પહેલા હતી, આની પર શું લખ્યું, આયુ પાછળ શ્વાસ શું કીધું, તો જમ્યા પહેલા લેવાનું છે. મતલબ પીળા કલરની વસ્તુ ખાસ યાદ રાખવું, જમ્યા પહેલા વસ્તુ લેવાનું. તો જમ્યા પહેલા લેવાથી રિઝલ્ટ બહુ ખાસ સારું મળતું હોય છે, તો જમ્યા પહેલા વસ્તુ લઈ શકીએ છીએ. 10 વર્ષથી નાના બાળકોના વસ્તુ આપવાની નથી. તો એનું પેકેજિંગ છે 250 ગ્રામ લખવાનું રહી ગયું છે, પણ 250 ગ્રામ છે, લિક્વિડ ફોર્મ નથી, જેલી ફોર્મમાં છે. એમઆરપી છે 1300 રૂપિયા, ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ છે 970 રૂપિયા, એનો રિટેલ પ્રોફિટ છે 330 રૂપિયા, જેનું નામ છે આયુષ શ્વાસ. તો આયુષ શ્વાસ દરેક લોકોની જરૂરિયાત છે. બીજી વસ્તુ કે શ્વાસના ઘણા બધા લોકોના પ્રોબ્લેમ થતા હોય છે, શ્વાસના કારણે લોકોને બેચેની રહેતી હોય છે, કામકાજ કરવામાં થાકી જતા હોય છે, અશક્તિ રહેતી હોય છે. તો આ વસ્તુ દોસ્તો ખાસ શ્વાસની અંદર જરૂરી છે, કહેવાનો મતલબ. આજે હું કાલે જ એક પેશન્ટની મુલાકાત કરી હતી, હું મારા જોડે ટીસી લીડર હતા સાહેબ, એમના ઘરમાં ગયા હતા, તો એ વ્યક્તિનો શ્વાસનો પ્રોબ્લેમ હતો, પણ એ વ્યક્તિને ઓક્સિજનનું જોડે લઈને જ ફરવું પડે. ઓક્સિજન જોડે લઈને ફરવું પડે, ચાહે નાવા જાય તો ઓક્સિજનનું એમનો બાટલો જોડે લઈને ફરવું પડે, મશીન. એ જો ઓક્સિજન બંધ કરે તો તાત્કાલિક એમને પ્રોબ્લેમ ચાલુ થઈ જતો, ચાહે વોશરૂમ જાય, ચાહે લેટ્રિન જાય, ચાહે નાહવા માટે જાય, તો 24 કલાકે ઓક્સિજન એમને ચાલુ રાખવું પડતું હતું. તો આવા ઘણા ક્રિટિકલ પેશન્ટો પણ આવે છે, તો જે પ્રોબ્લેમ શ્વાસના ક્યાંક ને ક્યાંક વધતા હોય છે, કહેવાનો મતલબ. તો અમુક એવા ક્રિટિકલ પેશન્ટો હોય છે, હેવી પેશન્ટો હોય છે તાત્કાલિક, એમાં આપણે બહુ એટલું અંદર ઉતરવાનું નથી, અને એમને કોઈ એટલી સોરિટી આપવાની હોતી નથી. વસ્તુ કહેવું કે ભાઈ તમે યુઝ કરો, તમને રિઝલ્ટ મળશે નો ડાઉટ, પણ ધીમે ધીમે તમને થશે, તાત્કાલિક એનો ડોઝ આવશે એટલે તાત્કાલિક રિઝલ્ટ મળશે નહીં. તો આ વસ્તુ આપણે ખાસ કહી શકીએ છીએ. તો આજની જે ટ્રેનિંગ જોઈ આપણે 4 પ્રોડક્ટની, જે મારે તમને ઓલરેડી આજે બતાવવાની હતી, એ મેં તમને શેર કરી. આજની ટ્રેનિંગ તમે મને ઓલરેડી ફરીથી 3જા દિવસે મને સાંભળ્યો, એ બધા જેટલા મિત્રો બેઠા છે, જેટલા આપણા એનટી સપોર્ટ લીડર પણ છે, તો દરેક લોકોને હું થેન્ક યુ કહેવા છું. થેન્ક યુ દોસ્તો. જય હિન્દ, જય માય લાઈફસ્ટાઈલ.